પચારતાની ઉપર અહીંયા એટલા બધે છે ને ખાડીને પાણી બધે આટો વાળી ગયું. અહીંયા બધા વાળી વાળીને આવે છે. તો હાય ગાઈસ, કેમ છો? તો છે ને અત્યારે જો 1:30 વાગી ગયો અને મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, કેમ કે 12 વાગ્યા સુધી 11:15 સુધી તો સુતા હતા અને નાસ્તો વાસ્તો કરી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે. અને ભરત રેડી થઈ ગયા છે અને હું ને ભરત જઈ છીએ વરાસા, કેમ કે અમે લોકો છે ને થોડા કાલથી વરસાદ છે ને બહુ જ હતો, તો અમારે લોકોને વરાસા જવું હતું ને તો વરાસા નતા જઈએ કે કેમ કે અમે થોડાક વરાસાથી દૂર રહીએ છીએ, તો બધે પાણી ભર્યા હતા. તો આજે જઈએ છીએ, આજે વરસાદ અત્યારે ચાલુ નથી, તો આજે અમે જોવા જઈએ નુકસાન આવ્યું છે હું થયું છે. તો કાલે અમારે જવું હતું પણ કાલે બિલકુલ અમે જઈ ન હોય કે પછી અમે પુલેથી જોઈને આવ્યા હતા, એટલે ઈ વિડીયો પણ હું આજે પાછો પોસ્ટ કરી, કેમ કે કાલ છે ને પછી આવ્યા હતા ને મને માથું દુખતું હતું એટલે નતો કર્યો. તો જો ભરત પણ મારી પાછળ રેડી થઈ ગયા છે અને રેનકોટ પણ આરે લઈ લીધા. વરસાદનું કઈ નક્કી નહીં, હજી આજની આગાહી છે. વરસાદ કેટલો પડે એનું કઈ નક્કી ન હોય. સુરત છે આ તો. હા, સુરત છે, સ્વિમિંગ પુલ બની ગયું છે, તો અમે લોકો જોવા જઈએ છીએ. વિડીયા તો બહુ બધા જોયા છે પણ અમે લોકો જઈએ છીએ કે કઈ રીતની હાલત છે. તો ચાલો આપણે જઈને તમને પણ બતાવીશ સાથે સાથે કે કેવી રીતનું બધું છે. તો અમે પણ કેટલા વર્ષ પછી પાણી ભરાણું છે ને અમે જ્યાં સુધી અંદર રહેતા હતા ને ત્યાં સુધી તો કોઈ દિવસ નતું આવ્યું. જો અત્યારે આ નવું તાપીમાં અમારે પાણી કેટલું આવેલું છે, એમ લાગે મિની સમુદ્ર હોય એમ. છો સુરત નું તાપી બે કાંઠે હાલી જાય છે અત્યારે. દિવ્યા જો અહીંયા બહાર ઊભી છે. માથી પર સડાય નહીં. પાણી નવું કેટલું આવ્યું છે તાપી નંતર તો અમે લોકો જો જગાતનાકા પહોંચી ગયા છીએ. આગળ જઈએ છીએ જોવા. જો આજ તો કઈ દેખાતું નથી, કાલ તો વાહન હાલી નતા એકતા. આમાં બધે જોતા તો એવું જ લાગે છે કે પાણી ભીરા જશે કાલે. થોડા થોડા ભીરા છે. કાલે આમાં બધું તો કેવું પાણી બતાવતો, આમ છે સાદો ને બધું. આ રસ્તો બંધ જ છે ને આસપાસમાં ઝાડવા પણ પડી ગયા છે, જોઈ શકો છો તમે. ને જ્યાં પણ ગેરેજે જોવો ને ત્યાં ગાડીઓના થપ્પા જ લાગ્યા છે. કાલે બધા પાણીમાં હાકી છે ને એની બધાની ગાડીઓની બિસાને બગડી ગઈ. અને સામી સાઈડ જો મોબાઈલની દુકાન છે ને ત્યાં પણ પાણી કાઢે છે મોટર મેકી, અને બહુ બધા બિસારાને નુકસાન થયું હશે, કેમ કે પાણી દુકાનોમાં ગળી જાય તો વેપારીને શું કરવાનું. પણ આ તો હવે ભગવાનના કુદરતનું છે ભાઈ. તો આમાં પણ બધાને ખબર હોય ને કોમેન્ટ કરજો કાલે કેટલું પાણી હતું. અને આ સુરતમાં ઘણા વર્ષો પછી આવું પાણી ભરાણું એવું આપણને, અમે તો કેટલા વર્ષથી રહી કોઈ દી નહોતું જોયું, આ વર્ષે જોયું. ના મંદિર સામે તો જો કેટલું પાણી હતું. આજે જો કાંઈ નથી, આજે બધું ખાલી થઈ ગયું છે અને આજે જો મસ્ત ખુલ્લું થઈ ગયું છે. પણ વરસાદ નથી આવતો એટલું સારું છે. આજની પણ આગાહી છે પણ આજે વરસાદ નથી આવતો. ભાઈ આમાં વિડીયામાં તો છે ને ઘણા લોકો તો બધા તો નહીં પણ કોક એવા ને કે અમે સુરતવાળા આમ ને સુરતવાળા આમ. ભાઈ જેનો સામાન પહેલો હોય ને માલ સામાન એમને ખબર હોય, તો કોઈની મજાક ન ઉડાડવી જોઈએ. જે લોકોનું પહેલું છે ને એને ખબર હશે, ઘરનો સામાન હોય કે પછી દુકાનનો હોય કે કોઈ બી હોય, ગાડી હોય, પણ એમને ખબર હોય, આપણને નહીં. માણસો હજી જો બધા રોડ ઉપર ગાડી વાહન પાર્કિંગ કરી આ સાઈડ પુલ ઉપર મેકી વરસાદ આવે તો તણાઈ ના જાય ને. બધે હમથા પાણી ભર્યા થાય. જોવા બધા કાગળિયા નથી, બધા છેટ્યા છે ગોવાળિયા ભીડે બધું કેવું કચરાડો પીડ્યું. પાણી ભેગું તો હાલવાની જગ્યા. ઓહો, પાણી લઈ ગયા પછી ની હાલત જો. તો ગાઈસ અમે લોકો આવ્યા છીએ ગાંઠિયા ખાવા. જો ગરમા ગરમ લાવી ગાંઠિયા પાછળ બને છે. તો અહીંયા જો અમારા ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે. આ સ્લાડ ને મરચાં, આમાં છે સંભાર, મરચાં એમ તો. તો ગઈ જો અહીંયા આગળ બધે પાણી ભર્યા છે. વાહન જાય તો છે ધીમે ધીમે, પણ ટુ વ્હીલ નહીં નાખતી હો ભરત. આપણે વાળીને પાસે ભર્યું છે જો પાણી.
આગળ બહુ પાણી છે. ચાલો અમે પણ વાળી લઈએ. જો હા લાટ ભર્યું છે હો. આ સાઈડમાં ભર્યું છે. ગાઈઝ અમે લોકો છે ને આટો વાટીને અહીંયા આવ્યા ને તો અહીંયા જો આગળ બંધ છે પણ વાહન નથી જાતા. બધા વાળી વાળીને આવે છે પાછા. તો ક્યાંથી જાય કોણ જાણે. અહીંયા એટલા બધે છે ને પેલા ખાડીને પાણી બધે આટો વાટી ગયું. અહીંયા બધા વાળી વાળીને આવે છે આગળ. પણ આમ જાય ઓરા કે જો નીકળે એમ હોય તો વૈયા જાય. ઓલી કરતો નતો જાય એમ તો ત્યાંથી આવ્યા. અહીંયા જો બધે પાળ ભરેલા છે. બધા ત્યાં ભેગા થયા છે. નીકળાય હોય તો નીકળી જાય. અહીંયા તો દાંટો છે. આખો ગામ છે રોડ. અહીંયા બધું છે ને ફૂલ છે કઈ દાંટો શું છે બધી ફરતી ફરતી. બધે જ્યાં જાવ ત્યાં દાંટા જ છે ભાગો. હવે જાય પાછા વળીને બીજી બાજુ ત્યાં નીકળાય એમ હોય તો કેટલા માણસ બજારા આવે છે જાય છે. આ સુરત નો નજારો છે ગાઈસ. કેટલું માણસ આમ થઈ થઈને અહીંયા આવે છે તો અહીંયા એટલી ટ્રાફિક છે. થોડા થોડા વાહન જાય છે પણ શું ટ્રાફિક છે. જો માણસ કેટલું બધું બધી બાજુ જાય છે. હવે પાછો ત્રીજો રસ્તો અપનાવ્યો છે. બે રસ્તા મેકીને અમે લોકો આવ્યા ને ભાઈ અમે છે ને અમે લોકો પાછી નાખી છે પાણીમાં ગાડી ભાઈ. પચાડતાની ઉપર રોગી જજો ઘડીક વાર. ઓ માય ગોડ જો તો ખરાબ છે. એનું ખુલ્લું ને ફોર વ્હીલ લઈને આવ્યા તો આમ જાય. જો રોડ ઉપર કેટલું પાણી જાય છે. ચાલુ પાણી હો જો. ઓ ભાઈ પાણી દે હો યાદ આગળ કેટલું પાણી ચાલુ છે. આપણે વ્યક્તિઓ શું હાલે આગળ થી રસ્તો બંધ છે પાછા વળી જાય. બીજા નીકળવા માટે રોડમાં ભાઈ ના પાડે છે. ઈ બંધ છે ત્યાં બધું કામ છે. રિંગ રોડ સરકારના પોલીસ ચોકી પાસે ત્યાં લઈને ભલા ભાઈ અમને ના બેન છે. આગળ નહીં જાય ગાડી ડૂબી જાય એમ છે તો અમે લોકો નહીં જાય ભાઈ. જો આમ જો આગળ તો આનથી વધારે પાણી છે એટલે અમે લોકો પાછા વળી ગયા છીએ હવે. ગાઈસ અમે ઈ પુલ ઉપરથી માઈન નીકળ્યા. ગારો ગારો હું પડત રહી ગઈ પણ હવે ફાઇનલી નીકળી ગયા તો 4:30 થઈ ગયા. ગાઈસ નીકળ્યા તો વરસાદ હજી નથી આવતો એટલું સારું છે. એટલે ડોડો ખાવા મળી છે વરસાદ. વરસાદ આવવાની તૈયારી છે. હું ડોડા ખાઉં છું. સાલો શેકેલો ડોડો હો. વરસાદ નું આવું જ ખાવાની મજા આવે. એક એકલારા સરપંચ નું બાજુમાં ઘરે આવીને બનાવી લીધો મસ્ત એવો કડક ચા. અને વરસાદમાં ચા પીવાની કઈક મજા જ અલગ હોય. તો હું આવીને સુઈ ગઈ હતી એટલે મારો હાલ આવો થઈ ગયો છે. તો હવે ચા બનાવીને ચા પી લીધી. ચા પી લઈ. સાલો મારી ચા બની જ ગઈ છે. જો કડક મજાની ચા બનાવી લીધી. તમારે કોઈને પીવી તો કોમેન્ટ કરી દેજો. એક કપ લો મોકલાવી. તો ગાઈસ ચા પી અને હું પાછી મારા કિચનમાં આવી ગઈ ને મારે હું બનાવી રહી છું મકાઈના ભજીયા. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ બનાવું છું. જો અહીં મકાઈ ખમણી લીધી છે. આ કાપી છે સાકે સાકે અને ડુંગળી કાપી છે. ધાણા કાપ્યા છે અને આમાં છે મરચા. તો ચાલો ફટાફટ બનાવી મકાઈના ભજીયા. કેમ કે મારે પણ ટેસ્ટ કરવાના કેવા બને કે નથી બનતા. તો ચા પી અને પિક્ચર પણ જોઈને પછી લાગી ગઈ ભરત જો અહીંયા એનું હુવાનું કામ. થાકી ગયો સુઈ જવાનું છે મારે. પિક્ચર જોઈ જોઈને થાકી ગયા. તો હું જાઉં મારા કિચનમાં અને ભજીયા